હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતનો કોઝવે ઓવરફ્લો થયો છે। સુરત જિલ્લામાં હાલ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, ત્યારે ઉકાઈ ડેમની સપાટી હાલની 344.13 ફૂટ પર પહોંચી છે। હવામાન વિભાગની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરત કોઝવે ઓવરફ્લો થયો છે। સુરત જિલ્લામાં હાલ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। ઉકાઈ ડેમની હાલની સપાટી 344.13 ફૂટ પર પહોંચી છે। હાલ ઉકાઈ ડેમમાંથી 69,000 ક્યુસેક પાણીની આવક છે। ઉકાઈ ડેમમાંથી 15,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કોઝવેની સપાટી 8.29 પહોંચી છે। કોઝવેમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં પસાર થઈ રહ્યું છે। આ વખતનું જે રીતનું ચોમાસાએ દસ્તક દીધી છે ને ખાસ કરીને ગુજરાતભરમાં જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરતમાં જે પ્રમાણે ઉકાઈ ડેમનું જે ભયજનક સપાટી છે તે લગોલગ આવી ચૂકી છે અને જે પ્રમાણેની સ્થિતિ, જે પ્રમાણે પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ પ્રમાણે આ તાપી નદીનો નજારો છે અને વિયરકમ કોઝવેમાં આ પ્રમાણે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આજે ચોમાસાની સિઝનનો સૌથી વખત આ ઓવરફ્લો થયો છે અને આ રીતનું પાણી છોડવાની જે તંત્ર દ્વારા નોબત આવી છે, ત્યારે જોઈ શકાય છે કે આ વખતનો વરસાદ કંઈક અલગ મૂડમાં હોય એ રીતનું મેઘાનું જે તાંડવ છે એને રૌદ્ર સ્વરૂપ હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને સુરત શહેરમાં આજે પણ અવિરત સવારથી જે વરસાદ છે તે પડી રહ્યો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા જે પ્રમાણે પાણીને લઈને કોઈ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે તમામ જે અધિકારીઓને સ્પષ્ટ રીતે આદેશ આપી દીધા છે અને તમામ ઉપર બાજ નજર પણ રાખવામાં આવી રહી છે। પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતની ધીરે ધીરે આગાહી છે તે અંબાલાલ દ્વારા આગળ વધારવામાં આવી રહી છે અને હવામાન વિભાગનું ખાતું પણ કહી રહ્યું છે કે જે વરસાદ છે તે આ રીતે વરસી શકે છે। ત્યારે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે કોઝવે માટે આ રીતે પાણીનું જે તાપી મૈયાનું રૌદ્ર સ્વરૂપ તે રીતના દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે અને આ પ્રમાણેનો નજારો રાંદેર અને વિયરકમ જોડતો જે કોઝવે છે તે આ પ્રમાણે છે। અને એક મહત્ત્વની વાત છે કે ઉકાઈ ડેમનું જે લેવલ છે ભયજનક સપાટી એટલે તેની લગોલગ આવી ગયું છે, એટલે ચોક્કસ જે પ્રમાણે પાણીની આવક છે તે થઈ અને દક્ષિણ ગુજરાતમાં ઉપર સતત અવિરત વરસાદ પડવાને કારણે પાણીની સ્થિતિ આ પ્રમાણે જોવા મળી રહી છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।